રોજિંદા જીવનમાં આપણે ઘણીવાર અનુમાન લગાવતા હોઈએ છીએ. શું સિક્કો ઉછાળતા હેડ આવશે કે ટેલ? પાસો ફેંકતા 6 મળશે કે બીજો કોઈ આંકડો? આ બધી જ બાબતો અનિશ્ચિતતા દર્શાવે છે. ગણિતમાં આ જ અનિશ્ચિતતા અથવા કોઈ ઘટના બનવાની શક્યતાને જ્યારે આપણે ચોક્કસ આંકડામાં માપીએ છીએ ત્યારે તેને સંભાવના કહેવાય છે. જ્યારે આપણે કોઈ પ્રયોગ કરીએ, જેમ કે પાસો ફેંકવો, ત્યારે જે પણ પરિણામો મળી શકે છે તેના સમૂહને નમૂના અવકાશ એટલે કે સેમ્પલ સ્પેસ કહે છે. પાસો ફેંકતા આપણને 1 થી 6 સુધીના પરિણામો મળી શકે છે અને તેમાંથી કોઈ ચોક્કસ પરિણામ મળવું તે આપણી ઘટના છે. કોઈપણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર ખૂબ જ સરળ છે. ઘટનાની સંભાવના બરાબર ઘટના માટેના અનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ શક્ય પરિણામોની સંખ્યા. ઉદાહરણ તરીકે, એક સિક્કો ઉછાળીએ તો કુલ 2 પરિણામ મળે છે, હેડ અથવા ટેલ. આથી હેડ મળવાનું અનુકૂળ પરિણામ માત્ર 1 છે. તેથી હેડ મળવાની સંભાવના 1/2 થશે. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે ગણતરી કરતી વખતે છેદમાં હંમેશા તમામ શક્ય પરિણામોનો કુલ સરવાળો જ આવવો જોઈએ. સંભાવનાનું મૂલ્ય ક્યારેય પણ કોઈ પણ આંકડો હોઈ શકતો નથી. આ મૂલ્ય હંમેશા 0 અને 1ની વચ્ચે જ રહે છે. 6 બાજુવાળા પાસા પર 7 મળવો એ શક્ય જ નથી. તેથી આવી અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. પરંતુ જો એમ પૂછાય કે પાસા પર 1 થી 6 વચ્ચેનો આંકડો મળશે તો તે ચોક્કસ છે. આવી નિશ્ચિત ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. હવે પૂરક ઘટના સમજીએ. જો કોઈ ઘટના E બને તો તે ઘટના E ન બને તેને પૂરક ઘટના કહે છે અને તેની સંભાવના શોધવા માટે આપણે 1માંથી ઘટના Eની સંભાવના બાદ કરવાની હોય છે. પરીક્ષામાં આ પૂરક ઘટનાનો નિયમ તમારો ઘણો સમય બચાવી શકે છે. જ્યારે કોઈ ઘટના ન બનવાની સંભાવના પૂછી હોય ત્યારે માત્ર 1માંથી તે ઘટના બનવાની સંભાવના બાદ કરી દો. જ્યારે પ્રયોગમાં 1 કરતાં વધુ વસ્તુઓ જોડાય ત્યારે પરિણામો બદલાય છે. જો 2 સિક્કા એકસાથે ઉછાળીએ તો આપણને કુલ 4 સંભવિત પરિણામો મળે છે: HH, HT, TH અને TT. જો પ્રશ્ન હોય કે ઓછામાં ઓછું 1 હેડ મળવાની સંભાવના શોધો તો તેનો અર્થ છે 1 અથવા 2 હેડ. આ શરત પૂરી કરતા 3 પરિણામો છે: HH, HT અને TH. આ જ નિયમ 2 પાસા ફેંકવા પર લાગુ પડે છે. આ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ દરેક પાસાના 6 પરિણામો હોવાથી બંનેના કુલ પરિણામો 6 × 6 એટલે કે 36 થશે. હવે વિડીયો થોભાવો અને આ 36 પરિણામોના કોષ્ટકમાંથી એવા પરિણામો શોધો જેમનો સરવાળો બરાબર 7 થતો હોય. તમે જોશો કે 1,6, 2,5, 3,4, 4,3, 5,2 અને 6,1 એમ કુલ 6 પરિણામો એવા છે જેનો સરવાળો 7 થાય છે. એટલે આપણો જવાબ છે 36માંથી 6 અનુકૂળ પરિણામો. પ્રયોગ ભલે ગમે તેટલો મોટો હોય અને પરિણામોની સંખ્યા ગમે તેટલી વધે, પરંતુ સંભાવના શોધવાનું મૂળ સૂત્ર ક્યારેય બદલાતું નથી. આ માળખું પત્તાની સામાન્ય ગડ્ડી દર્શાવે છે. તેમાં કુલ 52 પત્તા હોય છે, જે 13 પત્તાના 4 અલગ અલગ પ્રકારોમાં વહેંચાયેલા હોય છે. જો 52 પત્તામાંથી કોઈ એક પત્તું પસંદ કરતા તે એકો એટલે કે એસ હોય તેની સંભાવના શોધવી હોય તો આપણી પાસે 4 એકા હોવાથી અનુકૂળ પરિણામ 4 થશે. તેથી સંભાવના 4/52 મળશે. બોર્ડ પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન ઉકેલવા આ 4 પગલાં યાદ રાખો. પહેલા નમૂના અવકાશમાંથી કુલ પરિણામો શોધો, પછી ઘટના ઓળખો, તે ઘટનાના અનુકૂળ પરિણામો ગણો અને અંતે સૂત્ર મૂકીને જવાબનું સરળ સ્વરૂપ આપો. આ 4 સ્ટેપ વાપરવાથી પરીક્ષામાં સૌથી સામાન્ય ભૂલ એટલે કે કુલ પરિણામોની ખોટી ગણતરી થવાની કોઈ જ શક્યતા રહેશે નહીં. ચાલો ઝડપથી પુનરાવર્તન કરી લઈએ. સંભાવના એટલે અનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો. તેનું મૂલ્ય હંમેશા 0 અને 1ની વચ્ચે હોય છે અને પૂરક ઘટના માટે 1માંથી સંભાવના બાદ કરવાની હોય છે. હવે તમારા માટે એક નાનકડી ચેલેન્જ. પાસો ફેંકતા અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી? 2 સિક્કા ઉછાળતા ઓછામાં ઓછું 1 ટેલ મળે તેની સંભાવના શું? અને 52 પત્તામાંથી કિંગ મળવાની સંભાવના કેટલી? બસ કુલ પરિણામો અને અનુકૂળ પરિણામોને અલગથી ઓળખતા શીખી જાઓ એટલે સંભાવનાના પ્રશ્નો ઉકેલવા એકદમ સરળ બની જશે. સમજો, અભ્યાસ કરો અને પરીક્ષામાં સફળ બનો.